દાન દેવું તો જરા પણ વિચારવું નહીં કે અહીંયા કારણ કે તમારું કરેલું નિષ્ફળ નહીં જાય. સામેવાળો માણસ ભલે ગમે તે હોય, તમારું કરેલું નિષ્ફળ નહીં જાય. અને દાન અને પુણ્યનો તો બહુ મહિમા છે. એકવાર એક શેઠ મહાજન શહેરમાં રહેતા હતા અને એ દાન પુણ્ય એટલું દાન પુણ્ય કર્યું કે એની પાસેની પોતાની બધી સંપદા એને દાનમાં આપી દીધી. એટલું દાન કર્યું, પોતાની પાસે હતું બધું જ દાન આપી દીધું. એક વખતના સમયની પત્નીએ કહ્યું, સાંભળ્યું, હવે તો ઘરમાં કાંઈ છે નહીં અને મેં એવું સાંભળ્યું છે, એવું જાણવા મળ્યું છે કે આપણા બાજુના જે નગરના જે રાજા છે ને એ ધન દઈ અને બીજા લોકોનું પુણ્ય લે છે, પુણ્ય વેચાતું લે છે. તો જાઓ ને તમે ત્યાં જઈ આવો ને, તમારું પુણ્ય દઈ આવો અને થોડા પૈસા લઈ આવો ને. આ મહાજન માન્યા નહીં. ઘણી વાર પોતાની પત્ની કીધું એટલે પત્નીને રાજી કરવા માટે થઈ અને પોતે જાય છે કે લાવ હવે તું કે છે તો જઈ આવું, બીજું શું. અને પોતે જાય છે. જ્યારે પોતે જવા માટે નીકળ્યા, એની પત્નીએ 4 રોટલા એને બનાવીને દીધા. કેટલા રોટલા? 4 રોટલા. માર્ગમાં અડધે ગયા અને બરાબર એક તળાવ સરોવર આવ્યું. સરોવરના કિનારે એક વૃક્ષના છાયા નીચે એ શેઠ બેઠા છે મહાજન, જમવાની તૈયારી કરે. ત્યાં એક કૂતરી આવે છે. થોડે દૂર એક કૂતરી પોતાના ગલુડિયાને મૂકી અને આવે છે અને એને બહુ ભૂખ લાગી છે એટલે મહાજને એક રોટલો એને આપ્યો, કૂતરી ખાઈ જાય છે. બીજો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. ત્રીજો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. ચોથો રોટલો આપ્યો, કૂતરી ખાઈ ગઈ. બધું જ ખવાઈ ગયું. શેઠ તો ભૂખા. મહાજન ચાલતા થયા પાછા રાજા પાસે. રાજાએ કહ્યું કે બોલો ભાઈ, શું છે? તો કહે છે, મહારાજ મેં સાંભળ્યું છે કે તમે પુણ્ય વેચાતું લ્યો છો, તો હું પુણ્ય વેચવા આવ્યો છું. એમ? હા, બેસો આપણે અહીંયા. રાજા એની પત્ની પાસે જાય છે. પત્ની પતિવ્રતા હતી. એને પૂછ્યું કે આપણા બાજુના ગામમાંથી એક મહાજન આવ્યા છે એનું પુણ્ય વેચવા માટે, આપણે એનું પુણ્ય લેવું છે, તો આપણે કયું પુણ્ય લેવું છે? તો કહે છે, કામ કરો, એને આજ બપોરે એક કૂતરીને 4 રોટલા ખવડાવ્યા ને, એ પુણ્ય આપણે લઈ લ્યો. 4 રોટલા જે ખવડાવ્યા એનું પુણ્ય લઈ લ્યો. ભલે, વાંધો નહીં. રાજા આવે છે કે ભાઈ હું તમારું પુણ્ય લેવા તૈયાર છું. મહારાજ કયું પુણ્ય લેશો? તો કહે છે કે આજ બપોરે તમે 4 રોટલા ખવડાવ્યા ને કૂતરીને, એ પુણ્ય, એ યજ્ઞનું પુણ્ય મને આપો. અરે મેં કઈ યજ્ઞ કર્યો? અરે તમે આજે 4 રોટલા ન ખવડાવ્યા કૂતરીને? ઓલા શેઠના મગજમાં લાઈટ થઈ કે મેં જયારે કૂતરીને રોટલા ખવડાવ્યા ત્યારે મારી આજુબાજુમાં તો કોઈ હતું જ નહીં. તમને કેમ ખબર પડી મહારાજ કે મેં 4 રોટલા ખવડાવ્યા છે કૂતરીને? તો કહે છે, મારા પત્ની છે ને પતિવ્રતા નારી છે અને એમને મેં પૂછ્યું એટલે એમણે મને કહ્યું કે એમણે બપોરે આજે જે કૂતરીને 4 રોટલા ખવડાવીને જે યજ્ઞ કર્યો છે એનું પુણ્ય તમે લઈ લ્યો. ચાર રોટલા ખવડાવવાનું આટલું પુણ્ય હતું, એના બદલામાં કેટલા એ હીરા મોતી આપતા હતા. મહાજને કીધું કે ના શેઠ, મારે હવે મહારાજ મારે પુણ્ય નથી વેચવું, હું જાઉં છું. એ તો નીકળ્યો, ચાલતો ગયો. માર્ગમાં એને વિચાર આવ્યો કે મારી પત્નીએ મને મોકલ્યો તો જો લઈને નહીં જાવ તો વળી પાછો અમારી બેની વચ્ચે ઝઘડો થશે. જે જગ્યાએ એ નદીના કિનારે, સરોવરના કિનારે જે જમવા બેઠો હતો ને, ત્યાંથી ચલકતા પદાર્થો એક પોટલીમાં બાંધી લીધા, પથ્થર, અને લઈને જાય છે. અને ઘરે ગયો તો કહે છે કે તમે પુણ્ય વેચી આવ્યા? અરે હા, વેચી આવ્યો ને મહારાજ. આમ જો કેટલા આપણને બધું આપ્યું છે, દ્રવ્ય આપ્યું છે, પણ લે અત્યારે આ પોટલી મૂકી દે, હું સ્નાન કરી લઉં, આપણે જમી લઈ, જેમાં પછી આપણે બે ખોલીશું. કારણ કે જેમાં પેલા ઝઘડો થાય તો જમવાનું બગડે. આપણે જમી લેશું પછી આ પોટલી ખોલીશું, ભલે વાંધો નહીં. અને શેઠ નાવા બેઠા મહાજન,
અને આ પત્ની સ્ત્રીથી રહેવાયું નહીં. લાવ જોઈ લો આ હું લઈ આવ્યા. અને બેનનો સ્વભાવ હોય એ જોવે નહીં ત્યાં સુધી એને હક ન થાય. આ બાજુ તો રાજપીપળા બાજુ તો સારું છે, અહીંયા એવો સ્વભાવ નથી. હું બીજા ભારતની વાત કરું છું. તો શેઠ એ પત્ની આમ પોટલી ખોલે ને એમાં જોવે તો ઓહો, સાચા મોતી, સોના મોહર, આ બધું જોયું. શેઠ બરાબર મહાજન નાઈને આવ્યા ને સ્નાન કરીને, ઓહો હો, તમે આ પુણ્યના આટલો બધા હીરા મોતી આપ્યા મહારાજે, રાજાએ. કોણે કહ્યું તને? અરે મેં પોટલી જોઈ લીધી કે કેટલા મોતી છે, કેટલા એમાં હીરા છે, કેટલી ઝવેરાત છે, કેટલા સોના મોહર છે. કોણે કહ્યું તને? અરે ઈ હું તને ખાલી એમ જ કહેતો હતો, પથરા. અરે ના, પણ તમે જુઓ તો ખરા, જે પથરા ભરેલી પોટલી હતી ઈ જ્યાં શેઠ મહાજન શેઠ જોવે ને તો એમાંથી બધા જ હાચા મોતી અને હાચા પથ્થર બની ગયેલા હતા, હાચા હીરા બની ગયા હતા. કારણ પુણ્યનું પરિણામ તમને હીરા અને મોતી જ મળે, આના સિવાય પુણ્યનું પરિણામ હોઈ જ ન શકે વાલા. કૂતરીને 4 રોટલા ખવડાવ્યા એનું પુણ્ય હીરા મોતી મળી ગયું. તો તમે વિચાર કરો, તમે આ દુનિયામાં અનેક એવા જીવાત્માઓ છે, એની સેવા કરશો, પુણ્ય કરશો, કેટલું ફળ મળશે. પરમાત્માએ જે કાંઈ આપ્યું છે ને એમાંથી દાન અને પુણ્ય કરતા જાજો બા. બાકી તમારી હારે બીજું કાંઈ નહીં આવે. તમારા મોટા બંગલા તમારી હારે આવ્યા કોઈ દી? બધું કાઢી લે છે. વીટી પહેરી વીટી ઉતાર લે છે. મૃત્યુ દવાખાને થયું હોય ને ઘરે આવ્યા હોય અને કદાચ શરીર ફૂલી ગયું હોય તો વીટી કાપીને લઈ લઈ છે. જવા નથી દેતા કાંઈ આપણે. હવે કાંઈ વાગે નહીં કે લઈ લ્યો, કાપીને કાઢી લઈ. હોનાની વીટી કાઢી લઈ પાછા ત્રાંબાનો કવડો મોઢા મૂકી કે પવિત્રી મોઢા મૂકો. સગા અને સંબંધી બધાય થોડા દીમાં ભૂલી જશે, કોઈ યાદ નહીં રાખે. થોડોક સમય આમ 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 યાદ હોય ને એટલે આમ આમ નવું નવું હોય ને એટલે થોડાક દી ફોટો રાખે, સુખડનો હાર પહેરાવે, આ દિવાળી થી ઓલી દિવાળીએ ઉતારે. કોઈ યાદ નહીં રાખે. પાંચમ ગઈ એટલે પછી ભૂલી જાય બધા. પછી 3 વર્ષે યાદ કરે કે આજ તો દાદાનું શ્રાદ્ધ છે, કે હાલો. વચ્ચેના 3 વર્ષ ગયા, કોઈ યાદ ન કરે. રાજા, જેનું મૃત્યુ નજીક આવે એને પરમાત્માનું યજન કરવું જોઈએ. અને ભગવાન સ્વયં એમ કહે છે કે અંત સમયમાં મને જે યાદ કરે છે ને એ મને બહુ વાલો છે, એ મને બહુ ગમે છે. પરમાત્મા સ્વયં ગીતાજીમાં કહ્યું, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સ મદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. અંતકાળે જે મારું સ્મરણ કરતો દેહનો ત્યાગ કરે છે રાજા, એ મને પામે છે. ભગવાન સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજા, અંતકાળમાં પરમાત્માનું ભજન કરવું. અને અન્ય કેટલા બધા સમુદાયમાં કથા સાંભળવા બેઠા હતા. એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો, મહારાજ, રાજા પરીક્ષિતને ખબર છે કે આજથી 7મે દિવસે તક્ષકના ડંખ દેશે મૃત્યુ થશે, પણ જેને ખબર નથી એને શું? જેને મૃત્યુની ખબર નથી એને શું કરવાનું? તો કહે છે કે ભાઈ, પરીક્ષિતને તો 7 દિવસની આવરતા બંધાઈ ગઈ છે. આજથી 7મે દિવસે મૃત્યુ છે, અને મારું ને તમારું તો કઈ નક્કી નથી. ક્યારે વયા જશું કોને ખબર?
ક્યારે જતા રહીએ ખબર નહીં પડે વાલા. એટલે તમે ઈશ્વરના નામનું ભજન કરજો, કારણ કે મૃત્યુ ક્યારે આવીને ઉભો રહી જાય એનો કોઈ ભરોસો નહીં. એટલા શ્વાસ સુધી માણસને અપેક્ષાઓ અને આશાઓ રહેતી હોય છે. ત્યારબાદ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને મુક્તિના પ્રકારો બે બતાવ્યા, એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સદ્યો મુક્તિમાં બતાવ્યું કે મનુષ્ય અવતારમાં ભગવાનના નામનું ભજન એટલું કરીએ કે મુક્તિ મળી જાય, અને ક્રમ મુક્તિમાં ભગવાનનું એવું બતાવ્યું કે તમે આ જન્મમાં સારા કામ નહીં કરો તો બીજા જન્મની અંદર તમને બીજામાં જવું પડશે, ત્યાર પછી બીજી યોનિમાં, ત્રીજી યોનિમાં, આમ કરતા કરતા અનેક યોનિમાં થતા થતા તમને મુક્તિ મળશે, મોક્ષ મળશે. માટે તમે હરિના નામનું ચિંતન કરો, પરમાત્માના નામનું ભજન કરો. મુક્તિના બે પ્રકાર બતાવી સુખદેવજી મહારાજે. મંગલાચરણમાં રાધાજીને યાદ કર્યા. ભગવાનનું આ દુનિયા છે એ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે. પ્રભુની આજ્ઞાથી આ સૃષ્ટિનું સર્જન થયું. પરમાત્માએ પોતાની જ ભાવના ભગવાન બ્રહ્માને કહી ચતુશ્લોકી ભાગવતમાં. ચતુશ્લોકી ભાગવતની કથા અહીંયા બતાવી. ભગવાન પોતાની જાતે એમ કહે છે. પરમાત્માએ પહેલા શ્લોકની અંદર પોતાનો પરિચય આપ્યો, અને એ પરિચય હતો સ્વરૂપનો, કે મારું સ્વરૂપ કેવું છે. અહમેવાસમેવાગ્રે જ્ઞાન્યદ્યત સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચયો વશિષ્યેત સોસ્મ્યહમ. હે બ્રહ્મા, આ બધું જે દેખાય છે ને એ જ્યારે નહોતું ત્યારે પણ હું હતો, જ્યારે આ બધું છે ત્યારે પણ હું છું, અને જ્યારે કશું જ નહીં હોય ત્યારે પણ હું રહેવાનો છું. ભગવાને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો. ત્યારબાદ બીજા શ્લોકની અંદર ભગવાને પોતાની માયાનો પરિચય આપ્યો છે. ભગવાનની માયા કેવી છે? સત્યને અસત્ય બનાવે, અસત્યને સત્ય બનાવે, એવી ભગવાનની માયા છે. ભગવાનની માયા 10મા સ્કંદમાં તમે જુઓ, ભગવાને માટી ખાધી એ સત્ય હતું, પણ માં જોવા ગયા અસત્ય બનાવી દીધું. માટીની જગ્યાએ ભગવાને શું કર્યું? વિશ્વરૂપના દર્શન કરાવ્યા. હવે ભગવાનને બાંધવો એ અશક્ય છે, પણ માતા યશોદા પાસે ભગવાન બંધાઈ ગયા, એ શક્ય બનાવી દીધું ભગવાન. ભગવાનની માયા છે સત્યને અસત્ય ને અસત્યને સત્ય બનાવનારી. એટલે ભગવાને બીજા શ્લોકમાં કહ્યું, ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ. જે દેખાય છે એ વસ્તુને અસત્ય બનાવી દઉં, સત્યને અસત્ય બનાવું, એ જ મારી માયા છે. ખોટાને સાચો દેખાડું, સાચાને હું ખોટો બતાવું, એ મારી માયા છે. બીજા શ્લોકમાં ભગવાને પોતાની માયા બતાવી. ત્રીજા શ્લોકમાં કહ્યું કે હે બ્રહ્મા, હું બધામાં છું અને બધું જ મારામાં છે. આ તમામ જગત મારાથી ઉત્પન્ન થયું છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. બધું મારામાં છે અને હું બધામાં છું, છતાં હું સૌથી ન્યારો છું. અને આ દુનિયામાં ભગવાનથી આ દુનિયા નીકળી છે. નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, બ્રહ્મામાંથી આ સર્જન થયું બધું. અંતે તો ભગવાનમાંથી થયું ને બધું. અને ભગવાનથી દુનિયા બની શકે, દુનિયાથી ભગવાન ન બને વાલા.
બહુ સત્ય ઘટના છે. એક ફૂલને તમે નીચોવો ને, ફૂલની પાંખડીઓને તમે નીચોવો, એમાંથી અત્તર મળે, પણ એ અત્તરમાંથી તમારે પાંખડી બનાવવી હોય તો ન બને. અત્તરમાંથી પાંખડી બને ફૂલની? ફૂલમાંથી અત્તર બની શકે, અત્તરમાંથી ફૂલ ન બને. એમ પરમાત્માથી આ દુનિયા બની શકે, દુનિયાથી પરમાત્મા ન બને. બધું મારામાં છે, હું બધામાં છું. અને છેલ્લે ભગવાને એટલું જ કહ્યું, હું સર્વત્ર છું અને સર્વદા છું. એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. યત સ્યાત સર્વત્ર સર્વદા. ચતુશ્લોકી ભાગવત. ભગવાન એમ કહે છે કે હું બધામાં છું અને સર્વત્ર તો છું જ, પણ સર્વદા છું, હંમેશા છું. હું હંમેશના માટે પરમાત્માની આ બધા જ જીવોની અંદર રહ્યો છું, બધા જ પદાર્થોમાં રહ્યો છું. બધાની અંદર પરમાત્મા. ચતુશ્લોકી ભાગવતની કથા બતાવી અને કહ્યું કે રાજા, શ્રીમદ ભાગવત છે એ મહાપુરાણ છે, અને મહાપુરાણ એના 10 લક્ષણો. મહાપુરાણના 10 લક્ષણો ક્યાં? અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરે ઈશાનો કથા નિરોધો મુક્તિરાશ્રય. નિરોધો મુક્તિરાશ્રય. 10 લક્ષણો બતાવ્યા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનો કથા, નિરોધ કથા, મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા. 3જા સ્કંદ થી લઈ 12મા સ્કંદ સુધી આ 10 લક્ષણોને નામ આપ્યા. છેલ્લો સ્કંદ એટલે આશ્રય. આ દુનિયામાં કઈ મળે કે ન મળે, પણ પરમાત્માનો આશ્રય મળે. આશરાય જહાં કા મિલે ના મિલે મુझको तेरा सहारा सदा चाहिए. ભગવાનનો એક આશરો મળે, પરમાત્માનો એક એની સાનિધ્ય મળે.